નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ઝરણા। પરાક્રમો વિજયતે એટલે પરાક્રમી જ વિજયી થશે। આજે વાત ભારતીય સેનાના પરાક્રમની। અરુણાચલ પ્રદેશ સરહદે ચીન પોતાની સેનાનો જમાવડો કરી રહી છે। ચીનની સેના અરુણાચલ પ્રદેશમાં બીજો મોરચો ખોલવાની તૈયારી કરી રહી છે। ચીનની કોઈ પણ અવરચંડાઈનો જડબાતોડ જવાબ આપવા માટે એલએસી પર ભારતીય સેના પણ યુદ્ધાભ્યાસ કરી રહી છે। ભારતે ચીન સામે પ્લાન 190 તૈયાર કર્યો છે। ઊંચા શિખરો પર ચીનની ચાલબાજીને ધ્વસ્ત કરવા માટે પ્લાન 190 હેઠળ ભારતીય સેનાના જવાનોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે। એલએસી પરથી ભારતના ઘાતક પ્લાનને લઈને જુઓ અમારો ગ્રાઉન્ડ રિપોર્ટ। પ્લાન 190 થી ડરી ગયું ડ્રેગન। पर्वतों पर चीननी हार नक्की। चीन सेना पर भारे पड़શે 190 મિનિટ। એલએસી પર ભારતને લલકારવાનો પ્રયાસ કરનાર ચીન। ધ્યાનથી જોઈ લે આ તસવીર। સરહદ વિવાદને હથિયાર બનાવી પોતાની વિસ્તારવાદના એજન્ડાને ધાર આપનાર ચીન। ધ્યાનથી જુએ આ તસવીરો। પૂર્વ લદ્દાખ હોય કે અરુણાચલ પ્રદેશ, સરહદીય વિસ્તારોમાં પોતાના ષડયંત્રોને અંજામ આપવાનો પ્રયાસ કરનાર ચીન। ધ્યાનથી જોઈ લે આ તસવીરો, કેમ કે આ તસવીરો ઊંચા પર્વતો અને દુર્ગમ વિસ્તારોમાં ભારતીય સેનાના તે પ્લાનનો ભાગ છે જેનું નામ છે પ્લાન 190। શું છે ભારતીય સેનાનો પ્લાન 190? પ્લાન 190 થી કેમ ડર્યું ડ્રેગન? જુઓ કેવી રીતે ભારતીય સેના ઊંચા પર્વતો પર ભરી રહી છે હુંકાર। ભારતીય સેનાના પ્લાન 190 અંગે જાણવા માટે ન્યૂઝ 18 પહોંચ્યું 15,200 ફૂટની ઊંચાઈ પર બુમલા પાસ। ચીનની સરહદથી માત્ર 43 કિલોમીટર દૂર બુમલા પાસ પર વાતાવરણ જુઓ તો વાદળો જાણે જમીનને સ્પર્શી રહ્યા હતા। ચારે બાજુ ગાઢ વાદળો હતા। અટકી અટકીને થઈ રહેલા વરસાદને કારણે લપસવાનો ડર હતો। પર્વતીય વિસ્તારો હોવાના કારણે રસ્તાઓ પર પથ્થરો હતા। સેનાના વાહનો ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા। પણ જ્યારે અમારી ટીમ બુમલા સેક્ટરની ફોરવર્ડ પોસ્ટ પર પહોંચી તો આ વિપરીત પરિસ્થિતિઓમાં પણ ભારતીય સેનાના જવાન સરહદની સુરક્ષા કરતા નજરે પડ્યા। હવે સમય હતો ભારતીય સેનાના તે પ્લાનને જાણવાનો જે જાણવા માટે અમે 15,200 ફૂટની ઊંચાઈ પર પહોંચ્યા હતા। ભારતીય સેનાના તે જ પ્લાન 190 અંગે જાણવા માટે જેને લઈ શી જિનપિંગની લાલ સેના પણ ડરે છે। So watch out for hammering of tires, throwing of tires, chopping of wood, boxing of kit bags and some bayonet drills and finally some unarmed combat. This will all happen at a fast pace. So when you have your cameras ready and rolling, do let us know and we will begin with our proceedings. પ્લાન 190 ની પ્રથમ તસવીર। આ જવાન જમીનની અંદર બનેલા બંકરમાંથી બહાર નીકળે છે અને દુશ્મન પર તૂટી પડે છે। પ્લાન 190 ની બીજી તસવીર। હવે આ બીજી તસવીર જેમાં આ જવાનો કોઈ હથિયાર વગર યુદ્ધની પ્રેક્ટિસ કરી રહ્યા છે। પ્લાન 190 ની ત્રીજી તસવીર। પંચિંગ બેગ પર જવાનો મુક્કાઓ કેવી રીતે વરસાવી રહ્યા છે કે તેમની સામે દુશ્મન ઊભા હોય। પ્લાન 190 ની ચોથી તસવીર। પોતાની તાકાત અને ફિટનેસ જાળવી રાખવા માટે ભારતીય સેનાના જવાનો મોટા મોટા ટાયરો ઊંચકી અને ફેંકી રહ્યા છે।
પ્લાન 190ની 5મી તસવીર. કુહાડીથી જુઓ, સેનાના જવાન લાકડાને ચીરીને બે ભાગ કરી રહ્યા છે. ચીનની સેનાની આક્રમકતાનો જવાબ આપવા માટે ભારતીય સેના પ્લાન 190 પર અમલ કરી રહી છે, જેનાથી અરુણાચલ પ્રદેશમાં LAC પર ભારતીય સેનાને પહેલા કરતા વધુ આક્રમક બનાવવામાં આવી રહી છે. પ્લાન 190 હેઠળ LAC પર ભારતીય સેનાને 190 મિનિટ એક એવી ડ્રીલથી દરેક વખતે પસાર થવું પડે છે, જેમાં શારીરિક અને માનસિક તાલમેલને જાળવી રાખવા માટે ખાસ તાલીમ આપવામાં આવે છે. દુશ્મન પર પ્રહાર કરી તેને મોતને ઘાટ ઉતારી દેવાની તાલીમ આપવામાં આવે છે. પ્લાન 190 હેઠળ LAC પર જવાન પહેલા 160 મિનિટ શારીરિક એક્સરસાઇઝ, 20 મિનિટની આક્રમક તાલીમ અને 10 મિનિટનું ધ્યાન કરાવવામાં આવે છે. 14 થી 15,000 ફૂટની ઊંચાઈ પર જ્યાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે, જ્યાં જવાન પુશઅપ, માર્શલ આર્ટ, ફિઝિકલ એક્સરસાઇઝ અને આક્રમક તાલીમ લે છે. એટલું જ નહીં, જવાનો રોજ અહીં રૂટીન તાલીમ લે છે તે અલગ, એટલે દરરોજ 24 કલાક જવાનોને દુશ્મન સામે બાથ ભીડવા તૈયાર કરવામાં આવે છે. આ પ્રકારની ટ્રેનિંગ 1962ના યુદ્ધ પહેલા પણ આ વિસ્તારોમાં આપવામાં આવી હતી. પહેલા પણ સેના મારો કે મરોના સૂત્ર પર જ કામ કરતી હતી, પણ હવે આ તાલીમ પહેલા કરતા વધુ આકરી કરવામાં આવી છે. ઉદ્દેશ માત્ર એક, ચીનની સેના કોઈ અવળચંડાઈ કરે તો તેનો જવાબ આક્રમક રીતે આપવામાં આવે. एक तो वो शारीरिक तौर पर एक्लिमेटाइज होते हैं, स्ट्रेंथन होते हैं, साथ ही साथ बहुत ज़रूरी है कि आप शारीरिक के अलावा मानसिक तौर पर बहुत अपने आप को स्ट्रॉन्ग करें, क्योंकि द बैटल ऑफ एक्सट्रीम कोल्ड इज़ माइंड. आपका जज्बा क्या है, आप क्या सोचते हैं, क्यों हैं आप वहाँ, जो मुझे लगता है ना तो पाकिस्तान के पास है ना चाइना के पास है. तो ये अपने आप में एक अलग तरीके की ट्रेनिंग देता है हमारे सोल्जर्स को ऑन सर्वाइवल अगेंस्ट चाइना. ચીન ભલે ભારત સાથે જોડાતી સરહદ પર અત્યાધુનિક હથિયારો તૈનાત કરતું હોય કે પછી પોતાની રોકેટ આર્મીને ચીન તૈનાત કરતું હોય, તે પણ સત્ય છે કે આધુનિક જમાનામાં યુદ્ધ પણ આધુનિક હથિયારો સાથે લડાશે. પણ તે વાતનો કેવી રીતે ઇનકાર કરી શકાય કે જમીન પર તો પરંપરાગત રીતે જ યુદ્ધ લડાશે. તેવામાં ચીન માટે મુશ્કેલી તે છે કે LAC પર તેમના જવાન લાંબા સમય સુધી શિયાળામાં ભારતીય જવાનોનો મુકાબલો કરવામાં સક્ષમ નથી. ચીનના સૈનિકો ભલે ટ્રેનિંગ લેતા હોય, પણ બધાને ખબર છે કે ઊંચા શિખરો પર ચીનની સેનાની સ્થિતિ કફોડી થઈ જાય છે. ચીન સેનાના જવાનો LAC પર તૈનાત થતા બચવા માંગે છે. લાલ સેનાને શ્વાસ લેવા સહિતની બીજી તકલીફો થવા માંડે છે. એટલું જ નહીં, ચીન સેનાની વેસ્ટર્ન થિયેટર કમાન્ડના એક કમાન્ડરનું મોત પણ થયું હતું, જ્યારે બીજો કમાન્ડર હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યો છે. ખરાબ હવામાન અને વિષમ પરિસ્થિતિઓને કારણે ચીનની સેનાને એક વર્ષમાં વેસ્ટર્ન થિયેટર કમાન્ડ માટે 3 કમાન્ડર બદલવા પડ્યા છે. चाइनीज़ ना तो लड़ने आए हैं, वो सिर्फ अपनी प्रेजेंस दिखाने आए हैं, और उन्हें मालूम है कि हम एक तरह से डेपुटेशन पर 3 महीने के लिए आए हैं. 3 महीने बाद उन्हें जल्दी है कि अपनी वापस जाया जाए, क्योंकि इस तरह का क्लाइमेट उन्होंने ना कभी बर्दाश्त किया है और ना ही वो मेंटली तैयार हैं. भारतीय सेना को एक बहुत बड़ा एडवांटेज है कि पिछले 10 साल से इस तरह के एनवायरनमेंट में हम रहते आए हैं. एक एक अफसर, एक एक जवान 2-2, 3-3, 4-4 बार ऐसे इलाकों में रह चुका है. उसको पुरानी बातें भी पता हैं, उसको सर्वाइवल टेक्निक्स भी पता है. प्लान 190 तो अब आ गया, लेकिन अदरवाइज हमारे टाइम में 1990s में कोई प्लान 190 नहीं था. ચીન ભલે અત્યાધુનિક હથિયારોના દમ પર ભારતને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યું હોય, પણ ભારતના જાંબાઝ સૈનિકો ઊંચા શિખરો પર દેશનો તિરંગો લહેરાતો રાખવા માટે પૂરી રીતે તૈયાર છે. સેના બુમલા સેક્ટર સાથે અરુણાચલ પ્રદેશના તવાંગમાં પણ ભારતીય સેનાની હલચલ તેજ થઈ ગઈ છે.
તવાંગમાં ભારતીય સેનાએ અત્યાધુનિક હથિયારો તૈનાત કર્યા છે. ભારતે સરહદ પર M777 તોપો, પિનાકા અને સ્મેશ મલ્ટીપલ રોકેટ લોન્ચર તૈનાત કર્યા છે. સરહદ પર ભારતીય સેનાની કેવી તૈયારી છે, જુઓ ગ્રાઉન્ડ ઝીરો પરથી અમારા સંવાદદાતાનો રિપોર્ટ. LAC પરથી ન્યૂઝ 18નો ગ્રાઉન્ડ રિપોર્ટ. અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ગયા મહિને ચીનના સૈનિકો અને ભારતના સૈનિકો આમને સામને આવી ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ અરુણાચલ પ્રદેશમાં LAC પર ચીનના 200 સૈનિકો તિબેટ તરફથી ભારતીય સરહદે દાખલ થયા હતા, જેને ભારતીય જવાનોએ ખદેડી દીધા. એટલું જ નહીં, 9 મહિના પહેલા દાવો કરવામાં આવ્યો હતો કે ચીને LACની નજીક એક ગામ વસાવ્યું છે. આ ગામમાં 100થી વધુ ઘર બનાવવામાં આવ્યા છે. આ ગામ સારીચુ નદીના કિનારે વસાવવામાં આવ્યું છે. આ વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસેનો વિસ્તાર છે. અમેરિકાની ઇમેજિંગ કંપની પ્લેનેટ લેબ્સે તસવીરો બહાર પાડી હતી. જો આ સમાચાર સાચા છે તો એક વાત દીવા જેવી સ્પષ્ટ છે, અને તે છે ચીન પૂર્વ લદ્દાખ સાથે અરુણાચલ પ્રદેશ પર પણ નજર રાખી રહ્યું છે. ચીનની સેના પૂર્વ લદ્દાખ સાથે અરુણાચલ પ્રદેશમાં પણ વિવાદની આગ ભડકાવવા માંગે છે. માટે ભારતીય સેનાએ પૂર્વ લદ્દાખ અને ઉત્તરાખંડ પછી અરુણાચલ પ્રદેશની તવાંગની સરહદ પર મોરચાબંધી શરૂ કરી દીધી છે. ચીનની કરતૂતોને જોતા ભારતે વાસ્તવિક નિયંત્રણ રેખાની નજીક 40 કિલોમીટર સુધી પ્રહાર કરતી અલ્ટ્રા લાઇટ M777 હોવિત્ઝર તોપોને તૈનાત કરી છે. આ તૈનાતી સ્વીડનની બોફોર્સ તોપો અને અત્યાધુનિક L-70 વિમાનભેદી તોપો ઉપરાંત કરવામાં આવી છે. ન્યૂઝ 18 અરુણાચલ પ્રદેશના તવાંગ સ્થિત ભારતીય સેનાની ફોરવર્ડ પોસ્ટ પર પહોંચ્યું. M777 હોવિત્ઝર તોપો સાથે જોડાયેલી તસવીરો કેદ કરી. भारत और चीन के बीच लगातार चल रहे विवाद के दौरान भारतीय सेना ने अपनी तैनातियों को इतनी जल्दी किया कि चीन को चौंकने पर मजबूर होना पड़ा. भारतीय सेना ने अपने 3 रेजिमेंट M777 अल्ट्रा लाइट हॉविट्जर के इस पूरे LAC के इलाके में तैनात किए गए, जिनमें ईस्टर्न सेक्टर भी है. इस वक्त आप देख सकते हैं कि सामने M777 अल्ट्रा लाइट हॉविट्जर है. इस गन की खासियत यह है कि ये हाल ही में भारतीय सेना में शामिल किया गया है. इसकी मारक क्षमता 35 से 40 किलोमीटर की है और ये इतनी हल्की है कि इसको हेलीकॉप्टर के जरिए बड़ी आसानी से किसी भी जगह पर ले जाया जा सकता है. भारतीय वायुसेना ने हेलीकॉप्टर्स लिए चिनूक और उन हेलीकॉप्टर्स के जरिए इन गन्स को आसानी से उठाकर LAC के पास के इलाकों में तैनात किया गया. LAC પર ભારતીય સેનાએ M777 હોવિત્ઝર તોપોને તૈનાત કરી છે. અમેરિકાથી લેવામાં આવેલી M777 તોપોની કુલ 7 રેજિમેન્ટ બનવાની છે. 3 રેજિમેન્ટ બની ચૂકી છે અને 4થી રેજિમેન્ટ બનવાની તૈયારી ચાલુ છે. ભારતનો અમેરિકા સાથે કુલ 145 M777 હોવિત્ઝર તોપો ખરીદવાનો સોદો થયો છે. હોવિત્ઝર તોપો 30 કિલોમીટર સુધી પ્રહાર કરી શકે છે. આ તોપો વજનમાં હલકી હોવાના કારણે ઓછા સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. આ તોપો ચિનુક હેલિકોપ્ટરથી એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાય છે. इसकी ऐसे पोजिशनिंग अगर हमारे को फायरिंग पोजीशन लाने के लिए 3 मिनट का समय लगता है. हमारे को यहाँ से फायरिंग पोजीशन लाने के लिए 3 मिनट का समय लगता है. और इसको अगर यहाँ पर ऐसे जो टेरेन है यहाँ पर गाड़ी चल के जा नहीं सकती, इस गन को ले नहीं जा सकती. तो उस जगह पर हम इसको हेली ड्रॉप या पैराड्रॉप के जरिए ले जाकर ड्रॉप करके हम इसका एम अचीव कर सकते हैं, जो हमारे को मकसद है. इसका रेंज है टोटल स्पेशल एमिनेशन के साथ 40 किलोमीटर और नॉर्मल एमिनेशन के साथ 31.
અરુણાચલ પ્રદેશના સરહદીય વિસ્તારોમાં M777 હોવિત્ઝર તોપો ઉપરાંત ભારત તરફથી બોફોર્સ તોપો પણ તૈનાત કરવામાં આવી છે. ચીન સાથેના તણાવ અને ઘૂસણખોરીના પ્રયાસને લઈ આ નિર્ણય કરવામાં આવ્યો છે. बफोर्स के बारे में सारी दुनिया जानती है, बहुत ज़्यादा विवाद भी हुआ, लेकिन इस गन की कैपेबिलिटी पे कभी किसी ने सवाल नहीं उठाया. कारगिल में हमने इसका जलवा देख लिया. अब जिस तरीके की अब सिचुएशन में हम लोग हैं, यहाँ लगातार बारिश हो रही है, क्या कोई इसकी कैपेबिलिटी पर कोई फर्क पड़ता है और कितना किस रेंज तक जो है हम लोग एनिमी को काउंटर कर सकते हैं इससे? बोफोर्स एक वन ऑफ द बेस्ट इक्विपमेंट जो अभी इंडियन आर्टिलरी के पास है. इसकी कैपेबिलिटी पे किसी को कोई शक नहीं है. एज अ गनर हमें इसकी कैपेबिलिटी पे फक्र है. इसने पिछले 2 दशकों में जो भी हमारे साथ कॉन्फ्लिक्ट्स हुए उसमें अपने आप को प्रूव किया है. दूसरा, ये किसी टेरेन या वेदर से रिस्ट्रिक्ट नहीं करती है. बोफोर्स ने अपना लोहा कई बार मनवा चुका है और जो टारगेट या जो हमें हासिल करना होता है बोफोर्स की मदद से आसानी से हासिल किया जा सकता है. बोफोर्स की मारक क्षमता जनरली 30-31 किलोमीटर है, बट एज पर एम्यूनिशन इसकी मारक क्षमता बदली जा सकती है या एज पर रिक्वायरमेंट हम जो भी एम्यूनिशन है वो चेंज कर सकते हैं. ऑल्टीट्यूड के हिसाब से इसकी मारक क्षमता भी चेंज हो जाती है, तो 30 से 40 किलोमीटर का एंगेजमेंट हम ले सकते हैं. ચીન તરફથી મળી રહેલા પડકારો અને પીપલ્સ લિબરેશન આર્મીના ષડયંત્રોને જોતા માઉન્ટેડ ગન લેવાની પ્રક્રિયામાં છે, જેને લઈ RMI એટલે કે રિક્વેસ્ટ મોકલવામાં આવી છે. બહુ જલ્દી માઉન્ટેડ ગન સિસ્ટમ પણ અરુણાચલ પ્રદેશ અને પૂર્વ લદ્દાખના LAC સાથે જોડાયેલા વિસ્તારમાં તૈનાત જોવા મળશે. भारत और चीन के बीच जारी तनाव जो कि पिछले 18 महीने से लगातार चल रहा है, जो कि शुरू हुआ ईस्टर्न लद्दाख में, लेकिन उसका असर भारत के ईस्टर्न सेक्टर पे भी देखा गया. भारतीय सेना ने बहुत ही जल्दी अपने आप को इन सब इलाकों में मजबूत करना शुरू कर दिया. अगर सूत्रों की माने तो महज इस तवांग के पूरे इलाके में, या कह सकते हैं कि इस कोर में जो है इतनी ज्यादा इन्फेंट्री, आर्टिलरी और एयर डिफेंस सिस्टम के जो यूनिट्स है उसको तैनात कर दिया गया कि इस वक्त इस इलाके में हम लोग बहुत ज्यादा मजबूत स्थिति में है. ભારતીય સેનાએ LAC નજીક પિનાકા અને સ્મેર્ચ મલ્ટિપલ રોકેટ લોન્ચર સિસ્ટમને પણ તૈનાત કરી છે. 1999માં પાકિસ્તાન સાથે કારગિલ યુદ્ધ દરમિયાન મલ્ટિપલ રોકેટ લોન્ચર પિનાકાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેને ઊંચાઈવાળા વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી હતી, જ્યાં આ રોકેટથી પાકિસ્તાનના બંકરોનો નાશ કરવામાં આવ્યો હતો, જે હવે ચીનની અવળચંડાઈનો જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે. ચીને લદ્દાખથી લઈ અરુણાચલ પ્રદેશ સુધી LACની નજીક નવી હવાઈ પટ્ટીઓ અને હેલિપેડ બનાવી દીધા છે. રિપોર્ટ મુજબ ચીન પૂર્વ લદ્દાખમાં પોતાના સૈન્ય અડ્ડાઓ અને એરબેઝના નિર્માણમાં પણ જોતરાયું છે. માટે ભારત પૂર્વ લદ્દાખ સાથે અરુણાચલ પ્રદેશમાં એક એવું સુરક્ષા કવચ તૈનાત કરી રહ્યું છે, જેને ભેદવું ડ્રેગન માટે મોટો પડકાર હશે. તો આ સાથે જ સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ